આમ તો બધી મોટી મોટી વાતો કરતા હતા. હા આમ તો પેલા વઢા કુદી છોકરો જ નાતો હતો. વંઢા કુદી નાહી આવે છે. પેલો છોકરો કહેતો હતો કે વંધા કુદી અમારો ભાવેશ કહેતો હોય કે નિહાળમાં તો કદી પોકો એમને ટકતો જ નતો. હા તાને પેલી હોટલ ને એવું હોય ને ઈ કને જ બેઠા હોય, ચા પીતા હોય ને. બરાબર. બેટા નાસ્તો આગળ પાછળ તો હમતા હેડું છું બીવું છું. બીનારા બીતો નહીં. હાથું તો કેવું પડે ને. છોકરા પાસ થઈ ગયા ના આપણે શું હરવારે એમને કહેવાનું કે તમારું છોકરાનું રિઝલ્ટ લાવો બતાવો. તારે કહેવાનું એવું કે રિઝલ્ટ બતાવો, હું જોઉં. અમે કશું તો નહીં મોને ભણેલા નહીં. હા કેવું છે ગો? ટાટા સોય બેઠા છો તમે તો. તમે આ પર આવી જાઓ. જબ્બર ભૂલા પડી ગયા બધા ભાઈઓ બધા અંગત ફરતા બધી પૂછવી પડે ને પાછી. નિમ બેસી જાઓ સીધા. હરખા આવડતું નહીં. ખાટલો બાકી જતો હશે. લોખંડનો છે ના ભાગ. હવે તો એન્જિનિયર બની જવાનું તમારું. બોલો લે વાળા શું કહેવાનું? એન્જિનિયર નહીં તો બનાવશે, જોરદાર ખાટલા બનાવે એવું વાત કરી. ના અમારે તો ખાટલાની કોઈ જરૂર નહીં, પેલું એ જ ડાયરેક્ટ પેલા શેરજી પલંગ અમે સિટીમાં રહેવા જવાના એટલે સિટીમાં રહેવા જવાનું છે. કોના સપના તો જો સિટીમાં જવાના. મારે છોકરો કોલેજમાં આવી ગયો હવે તો. એવું પેલું રિઝલ્ટ તો બતાવો કેવું છે. રિઝલ્ટ તો એ છોકરાએ શીખાય તો મેલ્યું છે. આ તો લાવો જોઈએ તો ખરા રિઝલ્ટ શું કેવું. અમને હું કોમ છે આપણે છોકરાનું રિઝલ્ટનું. રિઝલ્ટ જોયેલું હોય તો ખબર પડે. અમે બતાવ્યું યાર. મારા અમને બનેલા હોય આ રિઝલ્ટ બન્યા તો નહીં. એટલે તમને આ તું ચોક જતો ચોક પેલા છોકરાને ફોન લગાવો એ બે જણા અંગત રિઝલ્ટ જોયેલું હોય તો કોમમાં તમને ક્લિયર કર્યું હતું ખબર. ઇંગ્લિશમાં લખેલું આવે ખબર નહીં પડતી ભાઈ કરવું. મને ખબર નહીં પડતી. ઓછું ઇંગ્લિશ ફાવે આપણને કોઈ ખબર પડે નહીં ભણેલા અને બધું સમજાવી દીધું. હા તો આપણને રિઝલ્ટ જોવું હારું. છોકરો એમ કહેતો હતો કે મને તો 12માં કીધું હોય એન્જિનિયર નું ભણવાનું છે કે. હલો ચો આતો લે ખેતરમાં તાન એટલે ખરા બપોરે ખેતરમાં ઈ શું કરું છું? ઘેરાય ખેતરમાં આપડા જોંબો. હા તે ઘેરાય ને પેલું તારું રિઝલ્ટ લાય ને પેલા આયા સાથે બતાવું છું. એ ઘરમાં મેલ્યું ને. જેવું જોર હોય હા પેલા પલાનું રિઝલ્ટ ના હોય લેતા જ બોલાવો ને. એ હાર્યો તો હાલ જ આ. હા એ હા ફોન આવ્યો તો ને તે કે આઈકન આવે ને બધા બહુ ડોહા બેસી રહ્યા હતા. તે કે જલ્દી આવે કે ફટોફટ કોક તો ગરબડ લાગે એવું માર તો રિઝલ્ટ માર જોડી હતા માર જોડે ઘેર તો મેલાતું હોય. ઘેર તો ના મેલા ના ઘેર તો લોચા થાય. હું પાસ દેવ બસ આપણે કાઢી નાખશે ખબર પડે. કાઢી નહીં ને હારી જ જવાના. જો ને આખી આવો છોકરો બોલો. જો ભાઈ હા આ બધા આયા તા તે કે છોકરા તમારે બોલાવો ને રિઝલ્ટ બીઝલ્ટ જોઈએ ને કે કેવું એન્જિનિયર નું ને બધું કોક કીધું ને એટલે અમને સારું લાગ્યું છે. ગામમાં વાતો થવા માંડી આપણી તો આમાં કે છોકરાને એન્જિનિયરની નોકરી મળવાની છે ને એવું તો કોઈ મુએ ભાઈ બધા ડોહર વાત કરી હતી. શું કેવું સગન ભાઈ? હા અમે તો લોચા નહીં લાગતા આપણે. લોચા નહીં લોચા મારી દીધા પૂરે પૂરા એવું લાગે. હા હાલતા ના તારું રિઝલ્ટ તું હાલ પણ તું હાલા પણ પછી કે અમારા બધા ભાઈઓ આવ્યા હતા તે બધી ચેક કરવું છે. ચમ તમને પેલું નહીં પાસ નહીં થયા? આ બધા છોકરા પાસ થયા. અરે તમે તો જોયું છે હાલો ને અમને લે જુઓ તો આ સગનભાઈ છોકરાનું આખા ગામનો રિઝલ્ટ બતાવે નજર લાગશે. લાવો રિઝલ્ટ તો હું જોઉં. તમને વોચન આવડે હાથમાં ચાલી આખા ગામમાં અલે પણ લાવો ખરા આલિયા ઉભા રહ્યો યાર. ઓ તારે લાવો તમે રિઝલ્ટ. એટલે છોકરા તો હાથમાં જ ચૂંટાઈ લેશે યાર. તમારા છોકરો કેવડા લે આ છોકરા બતાવીએ.
તમારો તો છોકરો નપાસ તો એવું લાગે છે એટલે બટેકા તને કશું ખબર નહીં પડતી પાસ થયો છે કહું છું બેને કીધું છે પહેલા નંબર કોઈ ખબર પડતી નહીં ને. હા રિઝલ્ટ તો જોવું પડે ને યાર. હા રિઝલ્ટ તો જોવું જ પડે ને સંજય કુમાર દેવાજી ઠાકોર, હા હા ગામ ટિંટોડા, બરોબર છે. બરાબર બરાબર. પણ રિઝલ્ટમાં તો જબરજસ્ત અરે 5% લાવ્યો છે જો. હા? ગુજરાતીમાં 5, અંગ્રેજીમાં એ લાય લે, આ લાય. 10%, રિઝલ્ટ ના છોકરા સંસ્કૃતમાં લેજો આ 5%. અરે નપાસ થયો છે યાર તો. નહીં કહેતો કે ઘેર નપાસ રહેવાથી નામ કમી થઈ ગયું છે. જે રહેવાથી હા નિહારમાં સ્કૂલમાં દારા ભર્યા નથી. દાડા નહીં લખેલા કોક લખી છે લે આ જુઓ ને આ જોજો ભાઈ. એમને છોકરા એમ કરે કે એન્જિનિયર બનવાનું છે પાવ કે મને મારા ઘર બેન એવું કરે નપાસ નપાસ નહીં કહેતો કે નપાસ જેવું મને લાગે છે આ પરવીનભાઈ છગનભાઈ ઠાકોર, ગામ ટિંટોડા, હા એમના બધાને 10% છે. ગુજરાતી, ઇંગ્લિશ, પર્યાવરણ, ગણિત, સંસ્કૃત એમને પણ નામ નપાસ થયો છે ભાઈ. ટકાવારી એમાં ઓછું હોય ને. ટકાવારી ઓછા, બધા 5% છે. બોલો. અને આ તો મોટી મોટી વાતો કરતા હતા. તો આમ તો તમે મોટી મોટી વાતો કરતા કે અમે તો સિટીમાં રહેવા જતા રહીશું ને. છગનભાઈ ઉભા રહી જાગા છો હેડે લે હા ઓય ઓય લે હો ભલે આ ભાઈ હું કહું છું આ તો બધા ઈર્ષા વાળા છે. હરખું ચેક કરાવીએ ને કાં તો ડખા કરાવશે પછી આ તો છોકરો ગુમાવશે અમને. એવું છે ધ્યાન ચાલ પણ આપણા બેન તો ખબર પડતી નહીં બતાવીશું આપણને ખબર પડતી નહીં કોઈ ખારો છોકરો ભણેલો હોય ને. હા આપણા વાહમાં પેલા રોહિતભાઈ નો છોકરો છે એ ભણેલો છે હા એ ગ્રેજ્યુએટ સંગમ છે સંગમ કોલેજ કરે છે. એને બોલાવીએ હા પેલું કોલેજમાં ને તો હા તો એના જોડે જઈએ. જો પાસ હોય ને તો આપણે ધોકે ધોકે અમને મારી હા. જો ફેલ તે હોય તો બે એમને. શુક્રની વારી લઈ લઈએ. હા. હા ભાઈ એવું બધું ના રાખવાનું હોય સગનભાઈ એવું નહીં રાખવાનું નપાસ ત્યાં વધો નહીં એ તો સમજાવજો અને બીજી દોર ફરીનું એ તો ભણવાનું મૂકશું આપણે ટેન્શન ના લેવાનું મારશું ના કરજો તો કેવું થોડી મહેનત કરાવીશું વધારું કેવું. ના ના મહેનત નહીં આ મેં શું કીધું તમે હમણાં પેર વાત શું થઈ હા કશી બધી વાત તમારે એવું બધું નહીં રાખવાનું યાર મન ઉપર એવું ના રાખજો એ તો છોકરાને ફરીને ભણાવજો યાર. ના ના કશું થોડી મહેનત કરાવજો હું કેવું હા ચાલો બેહાદાર અમે જઈએ. હારું હારું હો હો ને આવો પછી મળીએ એ હા હો જય માતાજી. ભણવામાં મહેનત આલો યાર હા હારો મારો ખર્ચો રાખો. હા લે દેવાય હા કરો એને ફોન ના હાથ કરો પેલા છોકરા તારી છોકરાનો નંબર તો નહીં મારા જોડે હા. હો અને હું ચો રાખું છું એ વાત સાચી છે તો આપણે જવું પડશે તો જાતે પછી તમે જઈએ. તમારા જોડે છે નંબર. નંબર નહીં પણ જાતે જઈ આવીએ હા તો જાતે આપણે જઈએ તો મળી જાય તો સારું છે. હા હા હેડો એમના ઘર બાજુ જઈએ તો. હા હેડો. ભાઈ હા પાહો મને એવું ઉલ્લુ બનાવે હા કે બેને એવું કીધું કે એક વર્ષ હજુ આપણે બારમામ રહે અને એન્જિનિયર બનાવ મને એ ડાઉટ લાગે છે હા કે એક વર્ષ પછી ઈમન ઈમન રહેવાનું. હા આમાં તો 13માં આવે તો કોલેજમાં કોલેજમાં આવે યાર મારો છોકરો કોલેજમાં ના આવ્યો. હા હા જો આવ્યો હજુ તો નક્કી નહીં પેલો છોકરો કે તો ખબર પડે આપણે ભણ્યા નહીં આ જેવી આ બધું છે. હા, વાત સાચી આ છે મજૂરો કરવાનો છે બધો હવે. અને આ છોકરા પાસે મહેનત કરી પણ છોકરા કોઈ દાદર મારે એમ લાગતા નહીં મને શક તો સજ આમાં કેમ કે બેન તો બાપડી એમ તો કે જ નહીં ને નપાસ હોય તો બેન જ તો ના કે ખોટું એમને બદનામ કરે હું કેવું તાણે હા બારમામ રહેવાનું કહેતી હશે કશું વાંધો નહીં હા પેલો છોકરો ઓવા એ આવતો હોય એવું લાગે છે બોલો દે આપા. હા છોકરા આ તારું જ કામ હતું યાર બોલવાનું હતું હા અમારા છોકરાનો રિઝલ્ટ આવ્યો છે યાર ના મને ખબર પડતી નહીં જોયાલ નતું આ 12માની પરીક્ષા આલી ને લે આ તો સંજયનું હા એમનો સંજીવ તો આ તો ફેલ હતી આપા. એવું ઓવા હા તેમ જ બધાનો તમારો પોચ પોચ આ હલ્યો જૂઠું બોલી ગયો આ પલાનું હા પલાનું ઓ ના એવું મને એ ફેલ થયો એ ફેલ અમને કીધું
કે હું પાસ થઈ ગયો હોય ને 1 વર્ષ કે 2 ને ઈમન આવવાનું કીધું ને એન્જિનિયરની નોકરી આલવાના એવું ના હોય, આ તો ફેલ ફરી બનવું પડે એમને. એવું હોય ને હા એટલે કીધું. અને મને મારા છોકરાએ કે કોલેજમાં હું આવી ગયો. લાય બસ કશું વાંધો નહીં. આ એમની એમાં વાત હેડો. અલ્યા ભાઈ આ છોકરો સાચું બોલે. આપણું આ ભણાયેલું ચીકલી આ મહેનત આપણી પોણીમાં છે બધી. એવું કેવું સાચી પડી વાત છે. શું કરીએ પણ પણ એવા ભાઈ હિંમત રાખો. આપણે જેટલી મહેનત કરી ભણાવ્યા તમે તો મને રોવરાવો એમ કરો છો જેટલી મહેનત કરી આપણે અને એમના પાછળ આપણે જેટલા પેલા ખર્ચા કર્યા બધા પોણીમાં ગયા સાચું. ભાઈ. પણ જો મારી વાત સાંભળો, હા. હજુ તો આપણે હિંમત આલીએ ને ફરીથી જ લઈએ. અલ્યા ભાઈ મુઆ પાયો ને પાસ થયા તો પણ સાચું કીધું આ તો શું જવાબ. આપણે પેલાના હોમું ઊંધું ઘાલવાનું થયું ને ભાઈ. શું સાચી વાત છે. હા એમના લીધે આપણે ઊંધું ઘાલવાનું થયું ને. શું કરવાનું? પણ કશું વાંધો નહીં. ફોહલાઈને કહેવાનું હોય ને કે અત્યારનો છોકરો પાછો નહીં આના કરે તો આપણો તો છોકરો ખોઈ ગયો. સમજાવવો પડશે હા, બરાબર. થોડી હિંમત રાખો અને ફરીથી મીકીએ સારું આપણે બે ને હે ને ઘેર બોલાવીએ અને એમને ઘાત બોલાવીએ ને સમજાવીએ થોડું. મારવા નહીં. મારવા નહીં, સમજાવીએ. કશું વાંધો નહીં. ને શું ઘાલવાનું આપણું કર્યું છે હમ. પણ સમજાઈ દઈએ એમને. હા અને એમને કહીએ કે સાચું કહેવાનું ભાઈ, આવું નહીં કરવાનું. હું નપાસ થયો તો બીજી વખત હા. મહેનત કરો થોડી. અને બીજી વાર ના પાછા ત્રીજી વખત પણ જૂઠું કામ બોલો. 12માં હતા આટલું એટલા હોશિયાર છોકરા હે હમ. તો હે આવો એમને પગલું ખોટું આપણને બનાવી આપણે આ ભણે નહીં તાને ઘેર જઈએ બેને બોલાવીએ. અને સગનભાઈ થોડી સલાહ તો આપવી પડશે ભલે. આમાં આપણે નપાસ તો થયા જ. આપણે તો જો આખી મહેનત જઈ ફેલ આ દુઃખના વાદળ ફાટ્યા એવું થયું. સાચું છે. મારું વખમાં વખમાં નીકળી ગયું. હા પણ અમે કહીએ તો કહીએ કોને, રોઈએ તો રોલા ને કહીએ તો ગોડા. એના કરતી સારું બેહીન તો થોડી સલાહ આપીએ બેને. હમ. ફરીથી આવું મહેનત કરો. કેવું કેવું હા ફોન લગાવો એ ઘરે બોલો. બે ખોલ્લા કીધું એને જો હતો કેજો પા કોઈ કોઈ મારીશું નહીં, કોઈ ઠપકો નહીં હાલતા. પણ તમે આવો થોડું સમજાવું છે. હલો હલો. હા અલ્યા છોકરા ચો જતા રહ્યા? આરાયણ ખેતરમાં. હા તો એ પલાને બોલાવતા હોય ને આવો આઈ કણા. એ પેલા ડોહા તો બધા જતા રહ્યા આમાં. પણ તમારું કામ અરે આવો ને કોમ છે નહીં મારી નાખતા. અમે તમે કોમ જ એવું કર્યું છે તે શું કહીએ આમાં. આવો 2 જણા. હા હેડો. આજો સગનભાઈ હો ને. હા હા આવો લ્યા આવો આવો છોકરો બોલો. આવું છે કયો. બસ આ ખેતરમાં હતા. હા એટલે ખેતરમાં એ બરાબર છે. ખેતરનું એ કરજો. અને ના હોય તો આપણે પરમ દાડા આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. સંમેલન શાનું? આ તમે 2 પાસના થયા. હા તે તમને એવોર્ડ આલવાનો છે. ગોમ વચ્ચે હવે નહીં કરીએ આવું. ચોર રાખ્યું છે સંમેલન. ના ના પેલા ગામવાળા બધા ભાઈઓ આયા હતા હા, નતા? એ જોરદાર ઓખણ કરતા હતા હા કે તમારા છોકરા પાસ થઈ ગયા ને. એ ક્યારે પહેલા નંબરે થયો પાહો હા અને પેલો બીજા નંબરે. શીખેરા પહેલા નંબરે થયો તો આ બીજા 2 નહીં પહેલો બીજો નંબર આવ્યો એટલે અમને ઇનામ તો આલું જ પડે સગનભાઈ. અમારી ભૂલ થઈ ગઈ. ના ના આવું નહીં કરીએ. ચમ તમે પાસ નહીં થયા ભાઈ? ના જૂઠું બોલ્યા મારના બીકે. ચમ જુઠ્ઠું બોલ્યા? હા જૂઠું કાવ બોલું છું. એટલા અમે ભાઈ પેલા આપણો સંગપભાઈ નહીં પેલા કોલેજ કરી હતી. એમના જોડે તમારું રિઝલ્ટ લઈને જ્યાં પેલા બધા આયા હતા ભાઈઓ તા ને એમના હોમાં તમે તો અમારું નેચું ગલાયું. અમે તો બોલ્યું નહીં એમનું તો એટલે તો. તારે અમારી ભૂલ થઈ જાય. અમે મારના બીકે મેં જૂઠું બોલ્યા. અમારે સાચું. ખબર કે આટલું બધું મોટું થઈ જાય. સાચું બોલવાનું. મા બાપ જોડે સાચું બોલો તો અમારા દિલને કેટલો આઘાત લાગ્યો કે. હા, અને અમે હિંમત આલશું. એક વખત નપાસ થયા, બીજી વખત પડી ગયા ફેર ઊભા થવાનું. એ પછી કોઈ હિંમત જૂઠું છોડી બોલવાનું. દેવાની, જૂઠું બોલવાનું. એનાથી તો ઉપરથી પેલું એ થાય. એમ કરતી એક વખત નહીં 4 વાર નપાસ થઈને ફેર પાછા ભણવાનું. પણ મહેનત હિંમત કરવાની. નહીં આ વર્ષે નહીં તો પેલા વર્ષે. તો હતો ને અમારી ભૂલ થઈ જાય. મને માફ કરી દેવો. અમારે એ જ ગુનો કે અમે જૂઠું બોલે. આ પંખી મારા બનાવે સગનભાઈ તે કેટલી વખત તણખલો લાવન વાયરો આવો પડી જાય, પાછો લાવન પાછો બનાવન તાણ માળો તૈયાર મારે થાય. તૈયાર થાય છે. એમને એમ થાય છે. આ એકી ફેરામાં એમને બસ કે એક લાયન પડી ગયું ને પછી હિંમત હારી જાય કે હવે તમારો નહીં બને તો બને. એમને ઘર બને પણ કેટલું સરસ ઘર બનાવે છે. પેલી નાની આવડી જીવડી હોય છે
તો આ એવું તમે એક વખત નપાસ જ બીજી વખત હા એમાં 12મા સુધી કમ્પ્લીટ આવી જશો હા ભલે અત્યારે એકાદ વખત ફેલ અમે મારના દીકરી કહો અમારે કોઈ જે ખબર પડે તમને મારશે ના કરશે ને પેલું કરશે એટલે ભાઈ અમે જૂઠું બોલો કોઈ મારા નહીં સાચું બોલો તો કોઈ ના મારા જૂઠું બોલો તો મારવા પડે કશો વાંધો નહીં, સારી મહેનત કરજો. આ તો ભલે અમે ખર્ચા તો કરીશું કે આવું દેવા હા હા આવતા વર્ષે શું કીધું ફરી અમે મહેનત કરજો આવતા વર્ષે તમે હા આ 4 ખુલે છે આમાં 2 દાડમ ખુલે છે ને 4 તારીખે હા ખુલી જાય 8 તારીખે હા તો પછી જતા રહ્યો 2 જણા હા હા હો લેડો ને હાથન આપણે શું કરીએ મારે ડોક્ટરને લઈ આવો. દુકાન જઈને ચોપડે લઈ લેવાની. હા હા હો જો બાપા. અને સારું પણ જો હું કીધું હા. હો ભાઈ મહેનત કરજો આગળ આવવાનું આપણે. હા અને અમાર તો પેલા ના ભણ્યા પણ ફરીથી હજુ કીધું છે કીધું ફેર જાઓ ફરીથી પરીક્ષા અપાઈશું. હા ફરીથી અપાવશું હા તો સાહેબ અમે કે છીએ જ. હારું, હારું, ભરતી હારું, પરીક્ષા. હારું, હો. હા મહેનત કરજો હારી. હા હા જોયું? ભલે આપણે 2-3 વિષયોમાં ફેલ થયા એને ફરીથી પરીક્ષા અપાઈ અપાઈ દઈએ. હા ચાલે અને આખું વરસ ફેર ભણતો હોય શું ફેર પડે છે આપણે તો ના 12માં ફરીથી પરીક્ષા જ આપવાની છે. જે ફેલ થયો ને હા એવું કોક ખોપરેલું છે આપણને તો ચો એટલી બધી હા, હું ખબર તો પડે કશું એવો જાણતો જ નહીં આપણે તો કેટલું 4 કે 5 ભણતા ને સરકારી નોકરી આવે એ કશો વાંધો નહીં. હા જે ફેલ થયા છે એમાં પરીક્ષા હા. અપાઈ દઈશું આપણે. હમ.